ધોરણ 7 સ્વ અધ્યયન પોથી ભાગ 6 તેમાં વિજ્ઞાન વિષય જોઈએ. પાઠ 12 જંગલો આપણી જીવાદોરી. પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો. પહેલો પ્રશ્ન. આપેલા વાક્યોમાંથી જંગલો માટે કયું વિધાન સાચું નથી? જંગલો પર્યાવરણના સંતુલનને અટકાવે છે. આ વિધાન સાચું નથી. નીચે આપેલ વસ્તુઓમાંથી કઈ વસ્તુ લાકડામાંથી બનતી નથી? થર્મોકોલ. નીચેનામાંથી કોનું પ્રકાંડ સૌથી મજબૂત છે? વૃક્ષનું. ચોથો પ્રશ્ન. નીચેનામાંથી કયું લીલા ફેફસા તરીકે કાર્ય કરે છે? જંગલો. પ્રશ્ન 5. બુઝોએ તેના વર્ગના વિદ્યાર્થીઓ અને શિક્ષક સાથે તેના શહેરની નજીકના જંગલની મુલાકાત કરી. તેઓ એવા જંગલમાં પ્રવેશ્યા કે તરત જ તેમના શિક્ષકે કહ્યું કે ઘોંઘાટ કરશો નહીં. જંગલમાં ઘોંઘાટ નીચેનામાંથી કોને ખલેલ પહોંચાડે છે? પક્ષીઓ અને પ્રાણીઓને ખલેલ પહોંચાડે છે. તેથી એવું કહ્યું. છઠ્ઠો પ્રશ્ન. નીચેની કઈ પેદાશ જંગલમાંથી મેળવવામાં આવતી નથી? આદુ. જંગલો જવાબદાર નથી પૂરની સ્થિતિ ઊભી કરવા માટે. આબેદા તેના ખેતરમાં ખેરના વૃક્ષોના રોપા લગાવે છે. તેણી કઈ પેદાશ મેળવવા માટે આ કાર્ય કરતી હશે? કાથો. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. 9મો પ્રશ્ન. જંગલમાંથી મળતી હોય અને ઘરમાં ઉપયોગી હોય તેવી સામગ્રીની યાદી બનાવો. લાકડું, કાથો, રબર, રેઝિન, ગુંદર, મધ, તેલ, વાંસ, મસાલા, લાખ, ઔષધિઓ વગેરે. 10મો પ્રશ્ન. વિઘટકો એટલે શું? કોઈ પણ 2 વિઘટકોના નામ જણાવી તેમનું કાર્ય જણાવો. સૌથી પહેલાં આપણે વિઘટકોની વ્યાખ્યા લખીએ. જમીનમાં રહેતા અને જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર કરતા સૂક્ષ્મજીવોને વિઘટકો કહે છે. હવે વિઘટકોનું કાર્ય જોઈએ. મૃત પ્રાણીઓ અને ખરી પડેલા પાંદડામાં રહેલા જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ કાર્બનિક સ્વરૂપમાં વિઘટન કરવું. વિઘટકોના ઉદાહરણ આપણે જોઈએ. ફૂગ અને બેક્ટેરિયા. પ્રશ્ન 3. વિસ્તૃત ઉત્તર આપો. વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ અને શ્વસનની પ્રક્રિયામાં શું ભિન્નતા જોવા મળે છે? વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. દિવસે સૂર્યના તડકામાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે દિવસ દરમિયાન માત્ર. અને હવે જોઈએ શ્વસનની પ્રક્રિયા. તો વનસ્પતિ શ્વસનની પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન વાયુ લઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે. કોઈપણ સજીવ શ્વસનની પ્રક્રિયા દિવસે અને રાત્રે શરૂ જ રાખે છે. તેથી વનસ્પતિ પણ સજીવ છે અને તે પણ રાત્રે અને દિવસે શ્વસનની પ્રક્રિયા કરે છે. તેમાં ઓક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. જંગલો એક ગતિશીલ જૈવિક અસ્તિત્વ છે એવું શા માટે કહી શકાય? જંગલોમાં વિવિધ જાતિના પ્રાણીઓ અને પક્ષીઓ વસવાટ કરે છે. જંગલોમાં વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવો પણ હોય છે. અનેક પ્રકારના જીવજંતુઓ પણ જંગલમાં રહે છે. આમ વિવિધ વનસ્પતિ, વિવિધ પ્રાણી પક્ષીઓ, વિવિધ જીવજંતુઓ,
સૂક્ષ્મજીવો એક સાથે રહે છે, તેથી આપણે કહી શકીએ જંગલો એક ગતિશીલ જૈવિક અસ્તિત્વ છે. પ્રશ્ન 13. આહાર શૃંખલાને ઉદાહરણ દ્વારા સમજાવો. આહાર શૃંખલા અહીં બાજુમાં લખેલી છે. ખૂબ અગત્યનો પ્રશ્ન છે આ. આહાર શૃંખલા લખવાની છે અને પછી તેને ઉદાહરણ આપીને સમજાવવાની છે. ઘાસ, કીટક, દેડકો, સાપ અને સમડી. વનસ્પતિને તૃણાહારી સજીવો ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. તૃણાહારીને માંસાહારીઓ ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. આમ એક સજીવના બીજા સજીવ સાથે રહેલા આહાર સંબંધને આહાર શૃંખલા કહેવામાં આવે છે. આહાર શૃંખલા કોને કહેવાય તે આપણે સમજાવ્યું. હવે ઉદાહરણ જે આપણે બાજુમાં લખ્યું છે તેની સમજ આપીએ. જેમ કે ઘાસને કીટક ખાય, કીટકને દેડકો ખાય, દેડકાને સાપ ખાય, સાપને સમડી ખાય. આવી રીતે આહાર શૃંખલા રચાય છે. પ્રશ્ન 14. જંગલોમાં વનસ્પતિની વિવિધ જાતિઓને શા માટે વિકસાવવી જોઈએ? જંગલોમાં વનસ્પતિની વિવિધ જાતિઓને વિકસાવવાથી તૃણાહારી પ્રાણીઓને પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહે, જેથી તૃણાહારીઓની સંખ્યા વધે. તૃણાહારીની સંખ્યા વધતા માંસાહારીઓને પૂરતો ખોરાક મળે. આમ જંગલ વનસ્પતિઓ, તૃણાહારીઓ અને માંસાહારી પ્રાણીઓથી હર્યુંભર્યું લાગે છે. આથી જંગલોમાં વનસ્પતિની વિવિધ જાતિઓને વિકસાવવી જોઈએ. પ્રશ્ન 15. જંગલો વરસાદી પાણીના કુદરતી શોષકો તરીકે કેવી રીતે કાર્ય કરે છે? તેઓ જળ સપાટી જાળવી રાખવામાં મદદ કરે છે, પૂરને અટકાવે છે, ઝરણાઓમાં પાણીના પ્રવાહનું નિયંત્રણ કરે છે, ભારે વરસાદથી જમીનને બચાવે છે. કેવી રીતે? જ્યારે વરસાદ પડે ત્યારે તે પર્ણો ઉપર વરસાદ પડે એટલે વરસાદના ટીપાનો જે ભાર છે એ પર્ણો છે એ ઝીલી લે છે. એટલે સીધું છે એ જમીન ઉપર ટીપું પડતું નથી, એટલે કે જમીનને ભારે વરસાદથી બચાવી લે છે. જમીનનું ધોવાણ થતું અટકાવે છે. 16મો પ્રશ્ન. દેડકો, સમડી, નાના કીટકો, ઘાસ, સાપ આ બધું આડોળું થઈ ગયું છે. તેને આપણે આહાર શૃંખલામાં સાચા ક્રમમાં ગોઠવવાના છે. ઘાસ, પછી નાના કીટકો, પછી દેડકો, પછી સાપ અને પછી સમડી. આવી રીતે આપણે ગોઠવી શકીએ. 17મો પ્રશ્ન. ઔદ્યોગિકરણ એ જંગલના વિનાશનું કારણ છે, સમજાવો. ઔદ્યોગિકરણને લીધે ઉદ્યોગોમાં કાચા માલની જરૂર પડે છે. તે કાચો માલ જંગલમાંથી આવે છે, જેના કારણે જંગલો પર દબાણ વધે છે. એક ઉદાહરણ આપીને સમજાવીએ. કાગળ બનાવવા માટે લાકડાની જરૂર પડે છે. તે લાકડા જંગલમાંથી આવે છે. લાકડા માટે જંગલોના વૃક્ષો કાપવામાં આવે છે. આ રીતે જંગલો પર દબાણ વધે છે. પરિણામે જંગલનો વિનાશ થાય છે. તેથી આપણે કહી શકીએ ઔદ્યોગિકરણ એ જંગલના વિનાશનું કારણ છે. 18મો પ્રશ્ન. જંગલમાં વનસ્પતિ, જમીન અને વિઘટકોનો આંતરિક સંબંધ સ્પષ્ટ કરો. જંગલમાં વનસ્પતિ દ્વારા ખરેલા પાંદડા જમીન પર પડે છે. વિઘટકો તેમાં રહેલા જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ કાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરે છે. આ પદાર્થો જમીનમાં ભળી સેન્દ્રિય પદાર્થોમાં ફેરવાય છે. સેન્દ્રિય પદાર્થો વનસ્પતિને પોષક તત્વો પૂરા પાડે છે. આ રીતે જંગલમાં વનસ્પતિ, જમીન, વિઘટકો પરસ્પર જટિલ સંબંધ ધરાવે છે તેમ કહી શકાય. 19મો પ્રશ્ન. જંગલો આપણી જીવાદોરી છે, ટૂંકમાં સમજાવો. જંગલો માનવીને ખોરાક, લાકડું, ઔષધિઓ, ગુંદર, રબર, મધ,
કાથો, લાખ વગેરે પૂરા પાડે છે. જંગલો વરસાદ લાવે છે, જંગલો વાતાવરણને ઠંડુ રાખે છે, જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે, જંગલો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓનું સંતુલન જાળવે છે, જંગલો પૂરનું નિયંત્રણ કરે છે. તેથી આપણે કહી શકીએ જંગલો આપણી જીવાદોરી છે. પ્રશ્ન 4. વૈજ્ઞાનિક કારણ આપો. જંગલોને પર્યાવરણના ફેફસા કહે છે. વૃક્ષો દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરી ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. પ્રાણીઓ શ્વસનમાં આ ઓક્સિજન વાયુ લે છે. જંગલો CO2નું પ્રમાણ ઘટાડી એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ ઘટાડી હવાને શુદ્ધ રાખવામાં મદદ કરતા હોવાથી જંગલોને પર્યાવરણના ફેફસા કહે છે. 21મો પ્રશ્ન. પ્રાણીઓની વિવિધતા જંગલની વૃદ્ધિ અને પુનઃવિકાસ માટે જરૂરી છે. જંગલમાં રહેતા પ્રાણીઓ જંગલની વનસ્પતિ પર આધાર રાખે છે. તે વનસ્પતિમાંથી પોષણ મેળવે છે અને ઉત્સર્ગ દ્રવ્યો બહાર કાઢે છે, જે વનસ્પતિને પોષક દ્રવ્યો પૂરા પાડે છે. આ પોષક દ્રવ્યો દ્વારા જંગલની વનસ્પતિની વૃદ્ધિ થાય છે. પ્રાણીઓ વનસ્પતિને પરાગનયન અને બીજ વિકિરણમાં મદદ કરે છે, જેથી નવી વનસ્પતિઓ ઉગતી રહે છે. આમ પ્રાણીઓ જંગલની વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે. યોગ્ય જોડી ગોઠવવાની છે. વિઘટકો: વનસ્પતિ અને પ્રાણીઓના મૃતદેહો. છત્રછાયા: બધા વૃક્ષોની સૌથી ઉપરની ડાળીઓ દ્વારા બનતી રચના. શાહુડી: જંગલી પ્રાણી. વનસ્પતિ ફૂગ: સૂક્ષ્મજીવો. જંગલો: જંગલી પ્રાણીઓને રહેઠાણ પૂરું પાડવું.